મહત્વના સમાચાર આવી રહ્યા છે। ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકીઓએ ડીસાના જાણીતા બે તબીબોને વિશ્વાસમાં લઈ મોટું છેતરપિંડી કાંડ આચર્યું છે। પાલનપુર સાયબર ક્રાઇમ તંત્રે નોંધાયેલી ફરિયાદ જોતા છેતરપિંડી કાંડમાં ડીસાના બે ડોક્ટરો અને ફ્રોડ ગઠિયાઓ નિશાન બન્યા છે। ડીસાના ડોક્ટર હિરેનભાઈ પટેલ બાળરોગ નિષ્ણાત 41,70,000 જેટલી ઠગાઈ વિવિધ બેંકના એકાઉન્ટમાં તેઓ પાસેથી ઠગોએ પૈસા જમા કરાવી ઓનલાઈન ઠગાઈ કરી છે। ડોક્ટર બીમલભાઈ બાલોડ પીડિયાટ્રિક ડોક્ટર તેઓ પાસેથી પણ 8.5 લાખ જેટલી રકમ સારા પૈસા મળશે અને વિવિધ બેંક એકાઉન્ટમાં તે રીતે પૈસા નંખાવી મોટો ફ્રોડ કર્યો છે। મોટું સાયબર ક્રાઇમ કરી શકાય। બનાસકાંઠાનો બે ડોક્ટરની છેતરપિંડી તબીબો વિશ્વાસમાં આવ્યા હતા અને છેતરપિંડીનો ભોગ બન્યા છે। આ મામલે હાલ તો એફઆઈઆર લોન્ચ થઈ છે। આઈટી એક્ટ તેમજ ભારતીય દંડ સંહિતા આઈપીસી 420 મુજબ ગુનો દાખલ થયેલો છે। ફ્રોડ કરતા જે લોકો છે તેઓને પકડવા માટે પીછે તજવીજ હાથ ધરી છે। જો કે 42,70,000 એક તબીબ પાસે તેમજ અન્ય તબીબ પાસેથી 8.5 લાખ એટલે કે અંદાજિત 51 લાખથી વધુની આ ઠગાઈ થઈ છે। સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓ તમારા સુધી પણ પહોંચી શકે છે। બૌદ્ધિક વર્ગ ધરાવતા તબીબો સુધી જ્યારે તેઓ પહોંચ્યા હોય ત્યારે સામાન્ય લોકોને છેતરવાનો તેઓ અનેક દુષ્કાઓ પણ કરી શકે છે। માટે ઓનલાઈન ખરીદી કરતા મોટું રોકાણ કરી સારા પૈસા મળશે તે પ્રકારની વાતો પ્રલોભન છેતરાના નહીં, કેમ કે તમે સાયબર ક્રાઇમ